નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. સાળંગપુર સેંથળી વચ્ચે બાઇક એક્ટિવા સામસામે અથડાયા, 2 યુવકે જીવ ગુમાવ્યો. બરવાળા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે ગુનો નોંધી તપાસ આદરી. સાળંગપુર સેંથળી ગામ વચ્ચે 2 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકોને ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે મળતી માહિતી મુજબ મૂળ ગાંગરડા તાલુકો ગરબાડા, જિલ્લો દાહોદ અને હાલ બોટાદના ખસ રોડ ઉપર રહેતા વિક્રમભાઈ કેવલભાઈ ડામોર, ઉંમર વર્ષ 18ના પિતા કેવલભાઈના બાઇક, જેનો રજિસ્ટર નંબર છે GJ33A 9520 સાથે એક એક્ટિવા ચાલકે, જેનો રજિસ્ટર નંબર છે GJ33J 4869 પોતાનું એક્ટિવા પૂરપાટ ઝડપે ગફલતભરી રીતે ચલાવી તારીખ 12/1/25ના રોજ બપોરના 2 કલાકે કેવલભાઈ કાલસિંગભાઈ ડામોર, ઉંમર વર્ષ 42ના બાઇક સાથે સાળંગપુર સેંથળી ગામ વચ્ચે એક્ટિવા અથડાવતા તેઓના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેઓનું ઘટના સ્થળે મોત થયું હતું. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક અક્ષય રાજેશભાઈ સાંથળિયા, ઉંમર વર્ષ 26, રહેવાસી ભાંભણનું પણ મોત નીપજ્યું હતું, જ્યારે 4 લોકોને ઈજા પહોંચતા સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે વિક્રમભાઈએ GJ33J 4869ના એક્ટિવા ચાલક વિરુદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાર્યવાહી હાથ ધરી હતી. સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ.